કુસ્તીબાજ સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે રેલવેમાં તેમની નોકરી ફરીવાર શરૂ કરી છે। આ વિશે સાક્ષી મલિકે ટ્વીટ કરી જણાવ્યું છે કે ન્યાયની લડાઈથી કોઈ પાછળ હટ્યું નથી। તેમણે કહ્યું છે કે આંદોલનની સાથે સાથે રેલવેમાં પોતાની જવાબદારી અદા કરી રહ્યું છું। ન્યાય મળશે ત્યાં સુધી અમારી લડાઈ જારી રહેશે। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ પરથી જે પદ પરથી રાજીનામું આપે તેવી અને તેમની ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે કુસ્તીબાજો છે વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક જંતર મંતર પર ધરણા આપી રહ્યા હતા। આ પહેલા કેટલાક કુસ્તીબાજોએ બ્રિજભૂષણ પર યૌન ઉત્પીડનના ગંભીર આરોપ લગાવ્યા હતા અને હવે ત્યાર પછી દિલ્હી પોલીસ દ્વારા રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ સામે 2 FIR દાખલ કરવામાં આવી હતી। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમિત શાહના નિવાસસ્થાને આ બેઠક લગભગ 1.5 કલાક સુધી ચાલી। એવું કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે રાત્રે લગભગ 11 વાગ્યે બંને પક્ષો મળ્યા હતા। આ મુલાકાત ત્યારે થઈ જ્યારે ખાપ પંચાયતોએ કેન્દ્રને 9 જૂન સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું। ઉલ્લેખનીય છે કે કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સામે યૌન શોષણના આરોપ લગાવ્યા છે અને કુસ્તીબાજો દ્વારા અમિત શાહ પાસે WFIના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહની ધરપકડની માંગ કરવામાં આવી છે। મહારાષ્ટ્રની રાજનીતિ વિશે વાત કરતા ઉદ્ધવ ઠાકરે સમૂહના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે પ્રદેશમાં હાઈકમાન્ડ અત્યાર સુધી મુંબઈમાં હતું, પરંતુ હવે શિંદેનું હાઈકમાન્ડ દિલ્હીમાં છે। રાઉતે કહ્યું છે કે બાલાસાહેબ ઠાકરે અને શિવસેનાનું નામ લે છે પરંતુ દિલ્હીમાં જઈને મુજરા કરે છે। તેમણે કહ્યું છે કે અસલી શિવસેના ક્યારેય દિલ્હીમાં જઈને કોઈની સામે નમી નથી। રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રના નિર્ણય પ્રદેશમાં થવા જોઈએ, દિલ્હીમાં જવાની જરૂર નથી। તેમણે કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે તમામ નિર્ણય પ્રદેશમાં લેવામાં આવતા હતા અને અમે કોઈની ગુલામી કરી નથી। રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં 1 વર્ષથી કેબિનેટનું વિસ્તૃતિકરણ પણ થયું નથી। महाराष्ट्र में अब तक हाईकमांड मुंबई में बैठा था, अब मिस्टर शिंदे का हाईकमांड दिल्ली में है। बाला साहब ठाकरे की बातें करते हैं, हमारी शिवसेना बोलते हैं, बाला साहब ठाकरे का नाम लेते हैं, लेकिन दिल्ली में जाकर मुजरा मारते हैं। असली शिवसेना कभी दिल्ली में जाकर किसी के सामने झुककर खड़े नहीं हो गए। एक्सपांशन के लिए वहां जाएंगे और कुछ काम के लिए जाएंगे। महाराष्ट्र में अगर शिवसेना है, बाला साहब ठाकरे जी क्या बोलते हो, तो दिल्ली में जाने की जरूरत नहीं है भाई। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે ભાજપ અને RSS પર નિશાન સાધ્યું છે। રાહુલ ગાંધીએ ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું છે કે ભારતમાં એક સમસ્યા છે, ભાજપ અને RSS ભવિષ્ય જોવામાં અસમર્થ છે। તો તેમણે પૂછીએ કે ટ્રેન દુર્ઘટના કેમ થઈ, તો તેઓ કહે છે કે કોંગ્રેસે 50 વર્ષ પહેલા કામ કર્યું હતું। તેમની પહેલી પ્રતિક્રિયા પાછળ જુવાવાળાની હોય છે। તો કોંગ્રેસના સમયમાં જ્યારે ટ્રેન દુર્ઘટના થઈ હતી તો તે સમયે કોંગ્રેસે એમ નહોતું કહ્યું કે આ અંગ્રેજોની ભૂલ હતી, પણ તે સમયે તત્કાલીન રેલ મંત્રીએ રાજીનામું આપ્યું હતું। એમ કહીને રાહુલ ગાંધીએ આડકતરી રીતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ નૈતિક રીતે રાજીનામું આપે તે તરફ ઇશારો કર્યો હતો। બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર 1700 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવનાર નિર્માણધીન બ્રિજ છે એકાએક તૂટી પડ્યો હતો। બ્રિજ તૂટી પડ્યા બાદ વિપક્ષ દળ ભાજપ તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે બ્રિજમાં ઘણી ગંભીર ખામીઓ હતી અને તે માટે નિર્માણધીન બ્રિજ તૂટી પડ્યો। તો આ વિશે વાત કરતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું છે કે વર્ષ 2014થી બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે। આ ઘટનાની જાણ થતાં મેં અધિકારીઓને આ મુદ્દે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે। નીતિશ કુમારે કહ્યું છે કે આ બ્રિજનું નિર્માણમાં જે વિલંબ થયું છે, તેમણે કહ્યું છે કે બ્રિજનું યોગ્ય રીતે બાંધકામ કરવામાં આવ્યું નથી અને તે માટે બ્રિજ તૂટી પડ્યો। उस समय पहले एक बार और हुआ था, तो उसी समय हमने कहा ऐसा क्यों हुआ, और जबकि हम इसको बनाने के लिए हमने बहुत पहले तय किया था। हमने 12 में ही देखा, अब 14 से काम शुरू हुआ। अब जिसको भी दिया गया है एजेंसी, अब इतना देर क्यों हो रहा है। और एक गिर गया था तो उस समय भी हमने कहा था, 1 साल पहले की बात है। अब फिर जब 2 हो ये फिर गिरा है, कल ही हमको पता चला है
तो तुरंत हमने विभाग के सब लोगों को कहा कि जाकर के देख लीजिए और तुरंत एक्शन लीजिए। ये कोई तरीका नहीं, अब तक तो हो जाना चाहिए था जी। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઓડિશાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માત મામલે સવાલ ઉઠાવતા વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે। પત્રમાં ખડગે રેલવે વિભાગ અને મોદી સરકારના શાસન સામે પણ સવાલ ઉઠાવ્યા। તેમણે પૂછ્યું છે કે છેલ્લા 9 વર્ષથી રેલવેમાં 3 લાખ પદ પર ભરતી કેમ કરવામાં આવી નથી। 4 પાનાના પત્રમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અનેક સવાલ ઉઠાવ્યા હતા। તેમણે કહ્યું છે કે મોદી સરકાર દ્વારા સતત ખામીયુક્ત અને ઉતાવળિયા નિર્ણય લેવામાં આવી રહ્યા છે, જેના લીધે રેલવેમાં મુસાફરી અસુરક્ષિત બની ગઈ છે। ટ્રેનમાં મુસાફરી કરનાર લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ આડે હાથ લેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રેલવે મંત્રીએ તેમની ભૂલ સ્વીકારવા તૈયાર જ નથી। ગંગા નદી પર નિર્માણાધીન બ્રિજ તૂટી પડવાનો મામલો સામે આવ્યો છે। આ મુદ્દે ભાજપના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ બિહારના સત્તાધારી પાર્ટી જેડીયુ અને આરજેડીની ઝાટકણી કાઢી। શહેજાદ પૂનાવાલાએ જણાવ્યું કે સરકારના ભ્રષ્ટાચારના કારણે આ પુલ ધરાશાય થયો છે। તેમણે કહ્યું છે કે હવે બ્રિજ કૌભાંડ પણ સામે આવ્યું છે। 9 વર્ષ પહેલા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં વિલંબ થયો અને હવે 14 મહિના બાદ આ બ્રિજ બીજી વાર ધરાશાય થયો। આઈઆઈટી રૂકરી તરફથી જણાવવામાં આવ્યું છે કે બ્રિજની ડિઝાઇનમાં ખામી હતી। Visuals of the bridge of corruption that has collapsed under the weight of the corrupt JDU-RJD government. We always knew that the RJD, the entity in this government, has a doctorate when it comes to job for land scam, for Chara Ghotala, but now a new form of Ghotala called the bridge Ghotala has also come out. And this bridge of apathy, this bridge of corruption is the proof and testimony of how Mr. Nitish Kumar ji has transmutated from Sushasan Babu to Bhashtachari Babu and Kushasan Babu. ઓડિશાના બાલાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટના વિશે વાત કરતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું હતું કે હું જ્યારે રેલવે મંત્રી હતો ત્યારે પશ્ચિમ બંગાળમાં ટ્રેન અકસ્માત થયો હતો અને ત્યારે મેં તાત્કાલિક વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને મારું રાજીનામું સ્વીકારવા જણાવ્યું હતું। નીતિશ કુમારે કહ્યું છે કે અગાઉ રેલવે બજેટ અલગથી રજૂ કરવામાં આવતું હતું, જે વર્તમાન સરકારે અલગથી રજૂ કરતી નથી। તેમણે કહ્યું કે વર્તમાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજીનામું આપવું જોઈએ કે નહીં એ મુદ્દે હું કોઈ ટિપ્પણી કરીશ નહીં। બાલાસોર ટ્રેન દુર્ઘટના અત્યાર સુધીમાં કુલ 275 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 1000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। 1999 में जब हम थे, हाँ, तो वो हम थे रेल मंत्री ही, और वो एक्सीडेंट वहां हो गया था। वहां जा करके देखे और जब लोगों के मृतक लोगों को देखे हमको इतनी तकलीफ हुई, और वहां से जब हम आए हमने रास्ते में भी कहा, और श्रद्धेय अटल जी को, प्रधानमंत्री जी को हमने कहा कि भाई हम रिजाइन करते हैं, ये ठीक नहीं है, तो उन्होंने उसको एक्सेप्ट नहीं किया। વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળોની બેઠક બિહારના પટનામાં 22મી જૂનના રોજ યોજાવાની હતી, તો જો કે આ બેઠક મોકૂફ રાખવામાં આવી છે। આ વિશે વાત કરતા નીતિશ કુમારે જણાવ્યું કે 22મી જૂનના રોજ જે બેઠક યોજાવાની હતી તેમાં મોટા ભાગના લોકોનું સમર્થન મળી ગયું હતું અને બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ પણ આવવાના હતા, પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે તેમના વડા નહીં આવે અને તે માટે કોંગ્રેસ પાર્ટીને બેઠકમાં તેમના વડાને મોકલવા સૂચન કર્યું છે। તો નીતિશ કુમારે કહ્યું છે કે વિપક્ષી દળોની બેઠકની નવી તારીખ હવે આગળના સમયમાં જાહેર કરવામાં આવશે। एक्चुअली 12 को जो करने वाले थे तो उसमें मैक्सिमम लोगों का समर्थन आ गया था, लेकिन एक का, और हम इनको तो कर दिए थे कांग्रेस वाले को, तो वो अभी देख रहे थे तो उनका रिपोर्ट नहीं आ रहा था। एक का और आ गया था कि सर 12 को तो हम नहीं रहेंगे। फिर कल भी हमारी बातचीत हुई है, तो युवा को अभी अब 12 छोड़ दिया जाए। फिर हमने कांग्रेस पार्टी को कहा है कि आप लोग भी बात कर लीजिए और देख लीजिए, उसके बाद का जो डेट तय होगा तब तो 12 वाला नहीं होगा। ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટના વિશે વાત કરતા એનડીઆરએફના આઈજી નરેન્દ્રસિંહ બુંદેલાએ જણાવ્યું હતું કે એનડીઆરએફની 9 ટીમ અને રાજ્ય સરકારની અનેક ટીમ રેસ્ક્યુ ઓપરેશન અને ટ્રેકના સમારકામમાં જોડાઈ હતી, તો મેન ટ્રેકનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે। ઓપરેશન સમાપ્ત થતા એનડીઆરએફની 9 ટીમો છે તે પરત બોલાવવામાં આવી છે।
બચાવ અભિયાનમાં પડકારો વિશે વાત કરતા તેમણે કહ્યું છે કે એનડીઆરએફના લોકો સ્પેશિયલ યંત્રો હોય છે, તો તેમની પાસે સ્પેશિયલ યંત્રો હોય છે અને તેમને આ પ્રકારની ટ્રેનિંગ પણ આપવામાં આવતી હોય છે. એનડીઆરએફના આઈજીએ કહ્યું છે કે સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું અને તેના કારણે મોટી સંખ્યામાં લોકોના જીવ બચાવવામાં પણ સફળતા મળી છે. एनडीआरएफ की 9 टीमें वहां पर काम कर रही थी इस हादसे के बाद. उसके अलावा स्टेट अथॉरिटीज की भी बहुत सारी टीमें थी जो काम कर रही थी और जो कि अभी सूचना मिली है कि जो मेन ट्रैक है उसको रिस्टोर कर दिया ताकि ट्रेनों का आवागमन में कोई बाधा ना रहे. तो वो तो नॉर्मल हो गया है और फुल ऑपरेशन के बाद एनडीआरएफ की जो 9 टीमें थी वो भी अब विड्रॉ हो गई हैं. जो मिलके सबने काम किया है उसके कारण काफी तेजी से राहत कार्य में काम हो सका और हमने कई जाने बचा पाए. મહાભારત સિરિયલના શકુની મામાનો રોલ કરનાર એક્ટર ગોપી પેન્ટલનું 78 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી મુંબઈની હોસ્પિટલમાં દાખલ હતા. સુરેન્દ્ર પાલે તેમના નિધનના સમાચાર અંગે જાણકારી આપી. તેમણે મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગોપી પેન્ટલ છેલ્લા કેટલાક દિવસોથી હૃદય અને કિડનીની બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ હતા. ગોપી પેન્ટલ ઘણા શોમાં નજરે આવ્યા હતા. જોકે તેમણે મુખ્યત્વે મહાભારતમાં શકુની મામાની ભૂમિકાથી ઓળખવામાં આવ્યા, તો તેમના નિધનના સમાચારથી ટીવી જગતમાં શોક છે. તો ગોપી પેન્ટલ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની હાલત નાજુક હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેઓ 10 દિવસથી હોસ્પિટલમાં હતા. તેમના નિધનના સમાચાર મળતા જ તેમના પરિવાર તેમજ સગા સંબંધીઓ છે તે તેમના ઘરે પહોંચ્યા હતા. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા પાસે બોમ્બ મૂકવાના કેસમાં ધરપકડ કરાયેલા મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પ્રદીપ શર્માને કોર્ટે વચગાળાના 3 અઠવાડિયાના જામીન મંજૂર કર્યા છે. પ્રદીપ શર્માને તેમની બીમાર પત્નીને મળવા માટે આ જામીન આપ્યા છે. તો પ્રદીપ શર્મા પર બિઝનેસમેન મનસુખ હિરનની હત્યાનો પણ આરોપ છે. આ કેસની હવે પછીની સુનાવણી 26મી જૂનના રોજ થશે અને પ્રદીપ શર્માને તેમની પત્નીનો જે મેડિકલ રિપોર્ટ જમા કરવા પણ કોર્ટે આદેશ આપ્યો છે. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથની શિવસેના અને ભાજપ સમાન વિચારધારા ધરાવતા હોવાથી પ્રદેશમાં તમામ ચૂંટણી સાથે લડશે. આ વિશે વાત કરતા ઉદ્ધવ ઠાકરે સમૂહના શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે શિંદે બરાબર કહી રહ્યા છે. બંને પક્ષની વિચારધારા એક જ છે અને એક ગદ્દારી નથી. તો મહત્વનું છે કે ભાજપે લાંબા સમયથી ગઠબંધન ધરાવતી પાર્ટી સાથે દગો કર્યો, તેવી જ રીતે કથિત બિનબંધારણીય મુખ્યમંત્રી પાર્ટી સાથે દગો કર્યો છે. તેમણે કહ્યું છે કે ભલે આ બંને રાજકીય પક્ષો સાથે ચૂંટણી લડી રહ્યા છે પરંતુ શૂન્ય જ રહેશે. પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે મહારાષ્ટ્રના લોકોએ આ દગો જોયો છે. आइडियोलॉजी तो दोनों की सही कह रहे हैं, एक ही है, गद्दारी की. जिस तरीके से भारतीय जनता पार्टी ने एक लॉन्ग स्टैंडिंग अलायंस के साथ गद्दारी की और जिस तरीके से महाराष्ट्र के अनकॉन्स्टिट्यूशनल मुख्यमंत्री ने पार्टी के साथ गद्दारी की, तो गद्दारों की आइडियोलॉजी जो भी हो, ये लोग एक साथ चुनाव लड़े, शून्य और शून्य शून्य ही रहेगा क्योंकि महाराष्ट्र की जनता ने ये गद्दारी देखी है. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું કે મારી અને દેવેન્દ્ર ફડણવીસની દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત ખૂબ જ સકારાત્મક રહી છે. તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં સરકાર બની ત્યારથી પ્રદેશની સરકારને કેન્દ્ર પાસેથી સંપૂર્ણ સમર્થન મળ્યું છે. શિંદેએ કહ્યું છે કે ગૃહમંત્રી સાથેની બેઠકમાં મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તૃતીકરણ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી. તેમણે કહ્યું છે કે અમારું ગઠબંધન ખૂબ જ મજબૂત છે અને અમે તમામ ચૂંટણી સાથે લડીશું. શિંદેએ કહ્યું છે કે અમારા માટે પણ આ પ્રસ્તાવ દિલ્હી મોકલવામાં આવે છે, તેને પણ સમર્થન આપવામાં આવ્યું. તેમણે કહ્યું છે કે અમારી વિચારધારા સમાન છે, અમે બાલા સાહેબ ઠાકરેની विचारधाराનું समर्थन કરીએ છીએ. और निश्चित रूप से जब से हमारे 11 महीना सरकार को है, राज्य को केंद्र सरकार की पूरी तरह से मदद मिल रही है. हमारे आदरणीय प्रधानमंत्री मोदी साहब की तरफ से भी हमें पूरा सपोर्ट मिल रहा है. पूरा वहाँ जो भी हमारे प्रस्ताव वहाँ जाते हैं उसको मान्यता दी जाती है और गृह मंत्री और सहकार मंत्री भी सहकार विभाग में भी बहुत विशेष रुचि ले रहे हैं और राज्य को बहुत ही सपोर्ट कर रहे हैं.
અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠકમાં હાજરી આપી. ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ભારતના 2 દિવસ પ્રવાસ માટે આવેલા અમેરિકાના સંરક્ષણ સચિવને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ભારતમાં આગમન બાદ અમેરિકાના સંરક્ષણ સચિવે ટ્વીટ કરી જણાવ્યું હતું કે ભારતના પ્રવાસ દરમિયાન ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી છે. સંરક્ષણ ક્ષેત્રે પાર્ટનરશિપ વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરાઈ છે. તો ઓસ્ટિનની ભારત યાત્રા દરમિયાન સંરક્ષણ ક્ષેત્રે મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે. ભારતના વડાપ્રધાન મોદી પણ જૂન મહિનામાં અમેરિકાના પ્રવાસે જવાના છે. ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિને જણાવ્યું હતું કે અમે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં નાટો સ્થાપિત કરવા માંગતા નથી. તેમણે કહ્યું છે કે અમે ઇન્ડો પેસિફિક ક્ષેત્રને મુક્ત રાખવા માટે સમાન વિચારધારા ધરાવતા રાષ્ટ્રો સાથે કામ કરવાની માંગણી કરીએ છીએ. આ ક્ષેત્રને મુક્ત રાખવાથી વાણિજ્યના ક્ષેત્રમાં ઘણી વૃદ્ધિ થશે. તેમણે કહ્યું છે કે ઇન્ડો પેસિફિક ક્ષેત્ર વિશે ભારત અને અમેરિકા સમાન વિઝન ધરાવે છે. તેમણે સંભવિત સ્થિતિ વિશે વાત કરતા કહ્યું છે કે ઘણી વસ્તુઓ થઈ શકે છે, પરંતુ અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે આ પ્રકારની કોઈ ઘટના બને નહીં. You know, we are absolutely not trying to establish a NATO in the Indo-Pacific. We continue to work with like-minded countries to ensure that the region remains free and open, so that commerce can prosper and ideas can continue to be exchanged, and so we will continue that work. And so certainly India and us share the same vision of a free and open Indo-Pacific. વારાણસીની કોર્ટે મુખ્તાર અંસારી સાથે જોડાયેલા 32 વર્ષ જૂના કેસમાં સોમવારે પોતાનો ચુકાદો આપ્યો છે. ચુકાદો આપતા વારાણસી કોર્ટે મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા સંભળાવી છે. સોમવારે સવારે કોર્ટે મુખ્તાર અંસારીને અવધેશ રાયની હત્યા કેસમાં દોષી ઠેરાવ્યો હતો. આ કેસમાં મુખ્તાર અંસારી સહિત 5 લોકો આરોપી છે. હકીકતમાં અવધેશ રાય કોંગ્રેસના નેતા અજય રાયના ભાઈ છે. આ દરમિયાન નિર્ણયને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા સમગ્ર કોર્ટ સંકુલમાં જે પોલીસ છામણીમાં ફેરવાયું હતું. આ હત્યાકાંડ પછી પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામ સહિત મુખ્તાર અંસારી, ભીમસિંહ, કમલેશસિંહ રાકેશ વિરુદ્ધ ચેતગંજ પોલીસ સ્ટેશનમાં અવધેશના ભાઈ અજય રાયે એફઆઈઆર નોંધાવી હતી. 5 નામો આરોપી પૈકી અબ્દુલ અને કમલેશના અવસાન થઈ ગયા છે. कठोरतम दंड देगा और कठिन से ऐसे लोगों को ऐसी कठोर सजा मिलनी चाहिए जो एक मिसाल के रूप में मिले. हर जगह प्रताड़ित करने का प्रयास किया, चाहे सपा की सरकार रही हो, चाहे भाजपा की सरकार रही हो, चाहे बसपा की सरकार रही हो. और इन्हीं की सरकारों में किशननंद राय का मुकदमा छूट गया, नंदू रुंगटा का मुकदमा छूट गया, अभी गाजीपुर में मुकदमा छूट गया. દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલ શરાબ નીતિ કૌભાંડ મામલે જેલમાં છે. ત્યારે તેમને દિલ્હી હાઈકોર્ટ તરફથી આંશિક રાહત મળી છે. મનીષ સિસોદિયાને કોર્ટે તેમની પત્નીની મુલાકાત માટે સમય આપ્યો છે. તેમની પત્ની બીમાર હોવાથી મનીષ સિસોદિયાએ મુલાકાતનો સમય માંગ્યો હતો. અગાઉ પણ શનિવારે કોર્ટે મુલાકાતનો સમય આપ્યો હતો, પરંતુ માત્ર ઘરે જ મુલાકાતનો સમય આપ્યો હતો અને મનીષ સિસોદિયાના પત્ની હોસ્પિટલમાં હોવાથી મળી શકાયું નહોતું. તો આ વખતે કોર્ટે મનીષ સિસોદિયાને છૂટ આપી છે કે તેમની પત્ની ઘરે હશે કે હોસ્પિટલમાં તેઓ કોઈ પણ જગ્યાએ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધીમાં મુલાકાત કરી શકશે. કર્ણાટકના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કર્ણાટક મિલ્ક ફેડરેશનના પશુપાલકો પાસેથી દૂધની ખરીદી માટેના ભાવ ન ઘટાડવા નિર્દેશ કર્યો છે. દૂધની ખરીદી માટે નક્કી કરેલો ભાવ ઘટાડવા માટે કર્ણાટક સરકાર સાથે ચર્ચા કરવા માટે કર્ણાટક મિલ્ક ફેડરેશને સિદ્ધારમૈયાને આદેશ કર્યો છે. તો તેમણે જણાવ્યું છે કે જો અચાનક દૂધનો ભાવ ઘટાડવામાં આવશે તો પશુપાલકોને નુકસાન થશે. અગાઉ બેંગલુરુ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયને પશુપાલકોને આપવામાં આવતા લાભ ઘટાડવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષની જેમ 2023 માટે પણ દેશભરની સંસ્થાઓનું જે રેન્કિંગ લિસ્ટ છે તે બહાર પાડવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રાલય દ્વારા 5 જૂન 2023ના રોજ બહાર પાડવામાં આવેલ
NIRF રેન્કિંગ 2023 પ્રમાણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ દેશની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા જાહેર થઈ છે. IIT મદ્રાસે ઓવરઓલ કેટેગરીમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. IIT મદ્રાસે સતત 5મા વર્ષે આ ક્રમ જાળવી રાખ્યો છે. તો ત્યારબાદ બેંગલુરુમાં આવેલી ભારતીય વિજ્ઞાન સંસ્થા બીજા સ્થાને છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ હૈદરાબાદે NIRF રેન્કિંગ 2023ની ફાર્મસી કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે BSF વધુ એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે. આ પાકિસ્તાની ડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સ લઈને વાઘા અટારી બોર્ડર સીમામાં પ્રવેશ્યું હતું. તો BSFના જવાનોએ રવિવારે રાત્રે 9 કલાક અને 45 મિનિટે જે અમૃતસરના રતનખુર્દ ગામમાંથી આ ડ્રોન શોધી કાઢ્યું હતું. BSFે આ ડ્રોનની સાથે 2.2 કિલો હેરોઇન પણ ઝડપી પાડ્યું છે. તો BSFે શનિવારે પણ અમૃતસરની નજીકના જ ગામોમાં આ હેરોઇન સાથે ડ્રોનને તોડી પાડ્યું હતું. દિલ્હી, NCR અને ઉત્તર પશ્ચિમ ભારતમાં ઘણા રાજ્યમાં 2 દિવસ હવામાન ખુશનુમા રહેશે. IMDના જણાવ્યા પ્રમાણે ઈરાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પશ્ચિમી હિમાલય વિસ્તારમાં આગામી 3 થી 4 દિવસ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી NCRમાં 2 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારબાદ તાપમાનમાં વધારો થશે. જો કે ચોમાસું જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં આવવાની પણ શક્યતા છે. IMD મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું લક્ષદ્વીપ અને દક્ષિણ અરબી સમુદ્રના ભાગોમાં આગળ વધ્યું છે. ભારતીય હવામાન વિભાગે ટૂંક જ સમયમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાને આગમનની આગાહી કરી છે. તો કેરળમાં 6 જૂનથી ભારે વરસાદ પડી શકે છે. કેરળના પઠાનમથિટ્ટા અને ઇડુક્કી જિલ્લામાં સોમવાર સુધી યલો એલર્ટ જાહેર કરાયું છે. દેશભરમાં હવામાનમાં બદલાવ આવી રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યમાં વરસાદનો સિલસિલો થંભી ગયો છે અને કેરળમાં ચોમાસું આવવાની રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગે 4 જૂન પછી કેરળમાં ચોમાસું પહોંચવાનું અનુમાન લગાવ્યું છે. પરંતુ તાજા અનુમાનની વાત કરીએ તો ચોમાસું કેરળ પહોંચવામાં હજુ પણ 3 થી 4 દિવસનો સમય લાગી શકે છે. આ તરફ કેટલાક રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તો કેટલાક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.